લોભ મોહ છે જે હા હા અવસર રૂપે આપણે કુદરતે આપેલા છે. હા હા એક મેં ઉપભોક્તા તરીકે બોલ્યા હતા. હા 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 અને એક ઉપયોગ તરીકે ઉપયોગ બોલ્યા. રીતના. હા હા હા. તો એમાં ભગવાન કઈ રીતના ડિવાઈડ કરી શકાય? આપણે વધારે હોય જેમ કે આ બધી આપને અવસર તો મળે જ છે હા હા તરફથી. ના એટલે એની અંદર તો ઓમ સિમ્પલ વસ્તુ છે કે જે ભોગ કરે છે એની સાથે સાથે હાજરી તમારી રાખો ને એટલે એમાંથી તૃપ્તિ આવે. ખાલી તમે તાદાત્મ્ય ભોગની સાથે કરી નાખો ને તો તૃપ્તિ ન થાય, કારણ કે તમારી ગેરહાજરી છે. બરાબર. એટલે ઉપભોગ હાજરી દ્વારા કરો તો ફાયદો થાય. તમારી પ્રેઝન્સ રાખવાની, અને જે હવે તમને જે ગમે છે એ ખાવ છો તો તમારી હાજરીથી ખાવ છો, જોવો છો તો તમારી હાજરીથી જોવો છો, સ્પર્શ કરો છો તો તમારી હાજરીથી કરો છો, તો એનો ઉપયોગ કહેવાય. બરાબર. એ રીતે એટલે આમાં ભગવાન હાજરી છે એ સેન્સિંગ વયું જશે આ રીતના જે કરે છે એમાં હાજરીમાં સેન્સિંગ એ જ આપણે હાજરી વધારે સેન્સિંગ એટલે હાજરી થાય એટલે સેન્સિંગ તો થાય જ. જેવી હાજરી થાય એટલી તમને એની સંવેદના થાય. સંવેદના એટલે જેવું છે એવી પ્રતીતિ થાય. જેવું વસ્તુ હોય એવી પ્રતીતિ થાય, એ સંવેદના કહેવાય. એમાં આપણે કલર ચડાવી દઈ તો સંવેદના ન કહેવાય. કોઈ વસ્તુ વ્યક્તિને જોઈ અને આપણો કલર આપણી માન્યતાનો બિલીફ સિસ્ટમનો કલર ચડાવી દીધો તો પાછો ન થાય. એટલે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ હોય છે ત્યારે જેમ છે એમ જોવાનું હોય. સંવેદના એટલે જેમ આપણે આપણો ચહેરો અરીસામાં આપણે જોઈ તો કેવો લાગે, જેવો છે એવો લાગે. એટલે તમારી હાજરી છે એ અરીસો છે એની અંદર. એટલે તમારી પ્રેઝન્સ થી જોવો છો તો જેવું છે એવું દેખાય છે. એ ટાઈપની વસ્તુ છે. હરિઓમ. કરી ચાલુ આપણે. રાત્રિની અંદર નિદ્રા અવસ્થા આવી ગઈ એટલે અંદર જે જાત જાતનો જે બધો ખેલ દેખાય છે એ ખેલ ચિત્ત છે એ મનના માધ્યમ દ્વારા ઉભો કરે છે. ઇન્દ્રિયો તો બધી ત્યાં પડી છે અને એ જ અત્યારે પણ ચાલુ હોય છે. ગુજ્ય છે ને દિવાસો પણ થોડી ઉપભોગ શબ્દ તમે જે વાપરો હતો ને એ જો અહીં આવી ગયો અત્યારે. ચિત્ત મન દ્વારા એનો ઉપભોગ કરે છે. ચિત્ત મન દ્વારા એનો ઉપભોગ કરે છે એ શબ્દ અહીં આવી ગયો. બરાબર. હા હા. જાગૃતિ આવી એટલે એ અંદરનો ખેલ, મનનો ખેલ દેખાતો નથી. મન અત્યારે પણ અનેક પ્રકારના સ્વપ્ન ઉભા કરતું. એટલે ચિત્ત છે એ જયારે વ્યુત્થાન દશામાં હોય છે ત્યારે આ બધી પ્રોસેસ ચાલુ છે. એટલે વ્યુત્થાન સંસ્કાર. વ્યુત્થાન એટલે શું ખબર છે? વ્યુત્થાન એટલે ચિત્તમાં વૃત્તિ ઉઠે, વૃત્તિ મનમાં જાય અને મન દ્વારા પછી થિંકિંગ થાય, પછી ટેન્શન આવે, ચિંતા થાય. પણ ચિત્તની અંદર વૃત્તિ ઉઠે, વૃત્તિ મનમાં જાય, મનમાંથી બ્રેઇન સિસ્ટમ એટલે થિંકિંગ હાલે અને એવી રીતે ચિંતા, ટેન્શન, સુખ દુઃખ આ બધું થાય એ વ્યુત્થાન કહેવાય. એટલે ચિત્તની દ્રશ્ય તરફ ગતિ છે એ વ્યુત્થાન છે. ચિત્તની મન દ્વારા, બ્રેઇન સેલ દ્વારા બહારની બાજુ ગતિ જે થાય એ વ્યુત્થાન છે. અને ચિત્ત છે એ ધીરે ધીરે અવેરનેસ પછી અંદરના આત્મતત્વ તરફ ગતિ કરે તો એ આપણે નિરોધનો સંસ્કાર છે. એ ટાઈપની વસ્તુ કે છે. હા. હરિઓમ. સંસ્કારનું ટ્રાન્સફોર્મેશન થાય. ચિત્તની અંદર વૃત્તિ જયારે ઉઠે છે એ વૃત્તિ શાંત થઈ જાય તો ચિત્તની વૃત્તિનો નિરોધ થયો, એની સાથે પ્રવૃત્તિ શાંત થઈ જાય.
વૃત્તિ જેવી શાંત થઈ ગઈ. જેમ કે ભૂખ લાગી છે તો ભૂખ લાગી છે તો ભૂખની વૃત્તિ થઈ. જેવી ભૂખની વૃત્તિ થઈ એટલે 11 ઇન્દ્રિય અને પંચમહાભૂતનું ખોખું સક્રિય બની જાય. આપણે ઓબ્ઝર્વેશનમાં નથી, પણ જેવી ભૂખ લાગે છે અને જોઈએ તો ખ્યાલ આવે. ભૂખ લાગે છે એટલે તરત મન સક્રિય થઈ જાય, શું ખાવાનું બનાવ્યું છે. એટલે આપણી અંદર વૃત્તિ ઉઠે પછી પ્રવૃત્તિ થાય. કોઈ પણ વૃત્તિ થઈ પછી એના માટેની પ્રવૃત્તિ થાય. ઈ છે વ્યુત્થાનની અવસ્થા. વૃત્તિમાંથી પ્રવૃત્તિ તરફની ગતિ છે એ વ્યુત્થાન અથવા બહિર્મુખ ગતિ કયો. વ્યુત્થાન કયો કે બહિર્મુખ કયો, સ્થૂલતા તરફ કયો, એ ટાઈપની વસ્તુ કે છે. હા, એટલે વૃત્તિ જો વૃત્તિ ઉપસ્થિત ન થાય તો વૃત્તિ ન થાય તો પ્રવૃત્તિ ન થાય. એટલે જેમ વૃત્તિ શાંત થતી જાય એમ પ્રવૃત્તિ ઓછી થતી જાય. સક્રિય થઈ જાય, મન સક્રિય થઈ જાય, શું ખાવાનું બનાવ્યું છે, ક્યાં જવાનું હશે, સામે છે, આની કલ્પના મનની અંદર સતત શરૂ થઈ જાય. મનની સાથે ઇન્દ્રિયો શરૂ થઈ જાય. આંખ છે જોવા માંડે, હાથ છે ખાખાખોળા કરવા માંડે, પગ છે આડાવડા થવા માંડે. શરીરની અંદર એક ભૂખની વૃત્તિ જાગી, અંદર સેક્સની વૃત્તિ જાગી. મન પ્લાનિંગ કરવા માંડે, આયોજન, વિચારો, કલ્પનાઓ, અને એની સાથે બધી ઇન્દ્રિયો, હાથ, પગ, આંખ, કાન, બધાની અંદર એક જાતની ઉત્તેજના, સજગતા આવી જાય. આ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, આ ઉર્જા શું છે? પણ અંદર ઓબ્ઝર્વર નથી, અંદર માત્ર કરતા ભોગતા છે. અંદર જો દ્રષ્ટા આવી જાય, દ્રષ્ટા જયારે આવે ત્યારે આ આખો ખેલ છે ધીરે ધીરે પકડવામાં. ભૂખની વૃત્તિ કે સેક્સની વૃત્તિ કે પૈસો કમાવાની વૃત્તિ કે રમત ગમત રમવાની વૃત્તિ, આપણે તો વધુમાં વધુ આટલી વૃત્તિઓ પકડવામાં આવે. જે બહાર વ્યવહારમાં જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એની ક્યાંક આપણને વૃત્તિ પકડે, પણ અમુક વૃત્તિઓ તો પકડમાં નથી. પતંજલિ તો વૃત્તિ નિરોધની વાત કરી. તો વૃત્તિની જ્યાં સુધી પ્રકૃતિ નથી એટલે પહેલા વૃત્તિ એને દેખાડી દીધી કે આટલા પ્રકારની વૃત્તિઓ છે. આ વૃત્તિ એને કારણે બધી પ્રવૃત્તિ થાય છે. એક વૃત્તિ સ્મૃતિ છે, તો જેનું યાદ આવે છે, ગઈકાલ ગઈ, જવાની ગઈ, એટલે એને લગતી પ્રવૃત્તિ થવા માંડે. ગઈકાલે આમ થયું માટે આમ થશે, એને ખ્યાલ નથી કે વૃત્તિના તોફાનમાં સપડાઈ ગયું. અથવા ભવિષ્યની અંદર આમ થશે, કાલ સવારના ઘરડા થશે, કાલ સવારના માંદા સાજા થશે, કોણ કરશે? એટલે વિકલ્પની વૃત્તિ આવી અને પ્રવૃત્તિ શરૂ થઈ. એટલે માંદા હાજા થશું એમ થાય એટલે આપણને એમ થાય કે હવે કોઈ સેવા કોણ કરશે, એમ કરીને વૃત્તિ ચિંતા ટેન્શન કરવા માંડે. એટલે આ વૃત્તિઓ કેવી રીતે ગતિ કરે છે અને કેવી રીતે આપણને હેરેસમેન્ટ કરે છે ને એની વાત કરે છે. આ ભગવાન જે વૃત્તિઓ છે એ ઉઠે નહીં તો જીવન હાલે જ નહીં ને. એટલે ઉઠવી આમ મહત્વની છે ને. કારણ કે ખાવાની વૃત્તિ છે, પીવાની વૃત્તિ છે, જે જનરલ વૃત્તિઓ છે. એટલે ઉઠે એમાં કઈ વાંધો નથી. સામાન્ય જે બાયોલોજીકલ ઉઠે એને વાંધો નથી, સાયકોલોજીમાં વાંધો છે. બાયોલોજી તો આપણું જીવન હશે ત્યાં લગીને બધું થવાનું છે. બાયોલોજીની અંદર
આપણે બાથરૂમ જવું પડશે, ખાવું પડશે, ઊંઘ આવશે, આળસ આવશે, ક્રિયા કરવી પડશે. તો એ બાયોલોજીમાં આપણને કોઈ વાંધો નથી, પણ સાયકોલોજીમાં વાંધો છે. સાયકોલોજીકલ જે છે એમાં વાંધો છે, જે વાંધો છે એમાં કંઈ કેવું હોય તો અત્યારે તો આપણને એમ થાય કે આ બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય તો શું થશે. એટલે પ્રવૃત્તિ એટલે એસેન્શિયલ પ્રવૃત્તિ જે હોય ને, એસેન્શિયલ પ્રવૃત્તિ તો રહે જ, અને એ પ્રવૃત્તિ કઈ બાધક નથી. એ રીતે સાયકોલોજીકલ વૃત્તિઓ ટૂંકમાં એની હારે પ્રોબ્લેમ છે, જે ખોટી રીતે ઉઠે છે. સાયકોલોજીકલ એટલે એમ કે આપણા વગર આ દુનિયા કેવી રીતે હાલશે, આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થશે, મારા હોવા દ્વારા આટલું હું કરી શકીશ ને, આ બધા ભ્રમણાઓ એમ. એટલે ખરેખર તો કુદરતે જે પરિસ્થિતિ આપી છે એનો સ્વીકાર કરવાનો છે, એનો ઉકેલ નથી કરવાનો. સ્વીકાર એનો ઉકેલ છે. આપણે જે પરિસ્થિતિ અત્યારે છે એનો સ્વીકાર કરીશું તો ઉકેલ થઈ ગયો. હવે આપણે પરિસ્થિતિને બદલાવા માંગી કે આ પરિસ્થિતિ ન થાય, એ ભ્રમણા છે. એ રીતે વૃત્તિને હજી તો ઓળખી શકાણી નથી. વૃત્તિનું ટ્રાન્સફોર્મેશન થયા પછી ભૂત અને ઇન્દ્રિયની શું હાલત થાય છે એ બતાવે છે. કે વૃત્તિનો નિરોધ થયો એટલે મનની ચંચળતા શાંત ઇન્દ્રિય છે. હા, એટલે એક આપણી અંદર નિરોધનો સંસ્કાર છે ને. નિરોધનો સંસ્કાર એટલે જેવા આપણે નવરા પડી એવું આપણે આપણી અંદર વહી જાય. જેવા નવરા પડી આપણે અંદર વહી જાય. જેવા નવરા પડી એટલે આપણે હવે આપણને જોવાના છે કે આપણી આગળ નિરોધના સંસ્કાર છે કે નહીં આપણી અંદર. જ્યારે ત્યારે આપણે અંદર 2 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડ જાય છે કે નથી જતા. આ વારે પ્રોસેસ જો થતી હોય વારે તો નિરોધના સંસ્કાર પડશે. પણ સતત રીતે વિચારોની ધારાની અંદર વહેતા હશું તો નિરોધના સંસ્કાર નહીં આવે. એટલે આ એક વાત ધ્યાન રાખવાની. એટલે જે સાધક લોકો છે એને પોતાની અંદર જોવાનું છે, અને એમ કે એ નિરોધના સંસ્કાર પાડે છે કે નથી પાડતો. વારે અંદર આવવાની કોશિશ કરે છે. 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ. અને આના દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ. પાછું આ તમે હાજર થાવ, તમને અન્ડરસ્ટેન્ડિંગ ના આવે તો ન ચાલે. અન્ડરસ્ટેન્ડિંગ ની જરૂર પડશે એમ. હવે જ્યાં ત્યાં ભટકતી આંખ જેવી રીતે ચિત્તની અંદર વ્યુત્થાન અને નિરોધ, એવી રીતે આંખ છે ઇન્દ્રિય એ પણ સક્રિય થાય છે અને શાંત થાય છે. આંખ ઉઘડે છે અને આંખ બંધ થાય છે. ચિત્તની વૃત્તિ નિરોધને પામે એટલે આંખ છે એ મીચાઈ જાય. આંખ મીચીએ તો ચિત્તની વૃત્તિનો નિરોધ થાય એવું નથી. ચિત્તની વૃત્તિ એટલે આપણી અંદર ઊંઘ આવે ત્યારે આપણી આંખ વિચાઈ જાય છે, અને ધ્યાન લાગે છે ત્યારે પણ આંખ વિચાઈ જાય છે. એટલે આંખ છે એ નિષ્ક્રિય થઈ જાય. એટલે વિચાર રહિત થઈ જાય. એટલે ઇન્દ્રિયોનો જે ગતિ છે એ બંધ થઈ જાય એમ કહેવા માંગે છે. જેમ આપણે સુવાની અંદર કેમ આંખ બંધ થઈ જાય, એમ જયારે અંતર્મુખ થાય ત્યારે ઓટોમેટિક આંખ બંધ થઈ જાય, હલે નહીં. હા, ચાલો. નિરોધ થાય એટલે કાન છે સાંભળવું બંધ થઈ જાય. રાતના જેમ નિદ્રા આવી જાય છે તો કાન સાંભળતા નથી, આંખ જોતી નથી, ચામડીનો સ્પર્શ થતો નથી. એટલે ચિત્તને જેવા નિરોધના સંસ્કાર પડ્યા એટલે ઇન્દ્રિયો છે એ બધી નિવૃત્ત થઈ ગઈ. 5 જ્ઞાનેન્દ્રિયો નિવૃત્ત થઈ જાય છે.
એવી રીતે 5 કર્મેન્દ્રિય નિવૃત્ત થઈ જાય. નિવૃત્ત થઈ જાય છે એનો અર્થ કે હાથ પગ છે એ શાંત, સમાધિસ્થ, આસનસ્થ. આ ચિત્તનો જે નિરોધ પરિણામ એ ઇન્દ્રિય અને ભૂતો પર નિરોધ પરિણામ. હવે ચિત્તનું સમાધિસ્થ પરિણામ સર્વાર્થતા નો ક્ષય અને એકાગ્રતાનો ઉદય એ ચિત્તનું સમાધિ પરિણામ. એ ઇન્દ્રિયની અંદર છે. ઇન્દ્રિય છે, આંખ જુએ છે, તો આંખ જુએ એ વ્યથાન ચિત્તના દશામાં આ ઇન્દ્રિયનું લક્ષણ છે. ચિત્ત સર્વાર્થ બન્યું માટે આંખ ભટકે છે, માટે કાન છે એ ન સાંભળવાની વાતો સાંભળે છે, સાંભળવાની વાતો ચૂકી ગઈ છે. જીભની અંદર અનેક પ્રકારના સ્વાદો છે, સ્પર્શેન્દ્રિયની અંદર અનેક પ્રકારના સ્પર્શોની વાસનાઓ ચાલે છે, ગંધની અંદર અનેક પ્રકારના ગંધ. સર્વાર્થતા શું કે છે? સર્વાર્થતા સર્વાર્થતા એટલે વૃત્તિનો વિસ્તાર. અનેકત્વ, અનેકત્વ, હે? અનેકત્વ. હા, અનેકત્વ એટલે વૃત્તિ, એટલે તમામ વૃત્તિઓમાં જીતને લઈ જાવ. ના, એટલે વૃત્તિ બહિર્મુખ થઈ જાય, એનો વિસ્તાર થઈ જાય. બહિર્મુખ થઈ જાય એટલે બહિર્મુખ થાય એટલે આનું કેમ થશે, આનું કેમ થશે, એનો વિસ્તાર, વૃત્તિનો વિસ્તાર, ઈ સર્વાર્થતા છે. અને ઈ સર્વાર્થતાનો અંત છે ઈ સમાધિ અવસ્થા છે, એમ કે છે. એટલે સર્વાર્થતા શબ્દને તમે બરાબર સમજી લ્યો. સર્વાર્થતા એટલે વિસ્તાર, વૃત્તિનો વિસ્તાર. હા, થવાની લાલસા જાગે છે. અને આની પછાડે કારણ છે ચિત્ત. અને આ આપણને ખ્યાલ નથી. આપણને એમ લાગે છે કે આંખ અને જીભ, જ્ઞાનેન્દ્રિય એ સમસ્યા છે અથવા કર્મેન્દ્રિય સમસ્યા છે. સવારથી સાંજ સુધી શરીર દોડાદોડ કરે છે, હાથ પગ નિરાતે વાળીને બેસતા, એટલે આપણને એમ લાગે કે હાથ પગને પદ્માસનમાં બેસાડી દઈએ તો કઈ શાંતિ મળે. પણ ચિત્ત સર્વાર્થ છે, ઇન્દ્રિય તો માત્ર કર્મ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ ચિત્ત સર્વાર્થ છે, ઇન્દ્રિય તો માત્ર કર્મ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો સર્વાર્થતાનો ક્ષય થાય અને એકાગ્રતાનો ઉદય થાય. જો અહીંયા એકાગ્રતા, એક મિનિટ, ચિત્તનું સમાધિ પરિણામ. અહીંયા એકાગ્રતા છે એ સમાધિની અવસ્થા કહે છે. એટલે એકાગ્રતા શબ્દને એક આખા અલગ આયામ છે આનો. વાં આપણે એકાગ્રતા સમજી છીએ, એ એકાગ્રતા અહીંયા નથી. આ એકાગ્રતાનો અર્થ છે કે અર્થરૂપ થઈ ગયું, જે એટલે સ્વભાવ રૂપ થઈ ગયું. આપણો જે સ્વભાવ હતો, આપણું જે ચૈતન્ય શાંત સ્વરૂપ હતું, પ્રેમ સ્વરૂપ રૂપ થઈ ગયું. એ ટાઈપનો એકાગ્રતા શબ્દનો અર્થ કહે છે અહીંયા. એકાગ્રતા અંતિમ અવસ્થા કહે છે અત્યારે. હાલ, તો જે તે વખતે ચિત્ત છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયું. એ વખતે સમગ્ર ઇન્દ્રિયનો વ્યવહાર છે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાય, વર્તમાન ક્ષણ. પછી આંખ છે જ્યાં ત્યાં ભટકતી નથી. આંખ જે તે ક્ષણે જે જોવાનું છે એ જુએ છે, જે તે ક્ષણે સાંભળવાનું છે એ સાંભળે છે, જે તે ક્ષણે વાતાવરણનો સ્પર્શ થાય છે એનો સ્પર્શ, જે તે ક્ષણે એનો ગંધ છે, જે તે ક્ષણે સ્વાદ છે. જમવા બેઠો એટલું સ્વાદ લે છે, બગીચામાં ફરવા ગયો તો ગંધ લે છે. તો હવે એની ઇન્દ્રિયો છે એ એકાગ્ર થઈ. અત્યાર સુધી ઇન્દ્રિયો વ્યગ્ર હતી, ઇન્દ્રિયોને કંઈ કરવાનું નથી. એક મિનિટ, એક વત્તા અગ્ર, એકાગ્ર શબ્દ અહીંયા છે ને, એટલે એક આપણી અંદર જે અનુભવ કરનારો જે એક છે ને, એ જ હંમેશા આગળ રહે, એ એકાગ્ર. એક તત્વ છે ને, એની જ પ્રતીતિઓ રહે ને, એ એકાગ્ર છે. એક અગ્ર એટલે આગળ. આપણે તીરનું ફણું કેમ આમ જાતું હોય, એમ
આ એકત્વ, આ જે અનુભવ કરનારો જે એકલો છે ને એની સતત પ્રતીતિ એકાગ્રતા છે. ટ્રાન્સફોર્મેશન ચિત્તનું, મનને કંઈ કરવાનું નથી. મન હજારો વિચારો કરે, એમાંથી એસોસિએટિવ થિંકિંગ છે એ મનની વ્યગ્રતા છે. ચિત્ત જયારે એકાગ્ર થાય છે ત્યારે મન છે એસોસિએટિવ થિંકિંગ માંથી નીકળી જાય. જે તે ક્ષણે જે સામે અસ્તિત્વ કુદરત એને પ્રદાન કરે એની સાથે મન છે આયોજન કરે, પ્લાનિંગ કરે. મનની ઇન્દ્રિય છે, પણ હવે મનની અંદર ડિસ્ટ્રેક્શન નથી આવતું, જ્યાં ત્યાં ભટકી નથી થતું. ચિત્ત એકાગ્ર થયું એની સાથે ઇન્દ્રિયોનું મન છે એકાગ્ર. એટલે ચિત્તનું સર્વાર્થમાંથી એકાગ્ર થશે એ ચિત્તનું સમાધિ પરિણામ. ચિત્તનું સમાધિ પરિણામ એ ઇન્દ્રિયની સમાધિ સ્થિતિ અથવા તો એ ઇન્દ્રિય છે એ હવે ભટકતી નથી. પછી આવે છે શાંત ઉદિત તુર્ય. એક ઓલું એક આના માટે એક દ્રષ્ટાંત છે. એક પક્ષી હોય ને, સમુદ્રની અંદર સ્ટીમ્બર હોય અને સ્ટીમ્બરની અંદર પક્ષી હોય. એ પક્ષી આમ ઘણી જગ્યાએ આંટો મારીને એને આવવું પડે ક્યાં? સ્ટીમ્બર ઉપર જ, બીજી કોઈ જગ્યા નથી. એમ આ સાધક છે ને, એ ગમે આ બહાર જાય એને આવવું પડે અંદર. એટલે એવો એની સાધના છે, એવો એનો પ્રેમ છે, એટલે એને બહાર રખડવું ન ગમે. આ એક દ્રષ્ટાંત ઓલી રીતે આપ્યું, પણ એ સતત રીતે અંદર જ રહેવા મથતું હોય. ઈ ટાઈપ કહેવા માંગે છે. આ આગળની અવસ્થા છે. આ બોલે છે ને એ આગળની અવસ્થાઓ છે. એટલે તમે સમજો કે સંબંધો છે, સંબંધો ઓછા થઈ જાય, પછી વાતો ઓછી થઈ જાય, વિચારો ઓછા થઈ જાય, વિચારો સાથેનો સંબંધ, ઇમેજ સાથેનો સંબંધ ઓછો થતો જાય. તો આ બધી વસ્તુ ઓછી થતી જાય. ઈ ગતિ સમાધિ તરફ છે. એટલે હવે આપણે ઈ જોવાનું છે કે આપણે આના તરફ જાતા હોય તો વિચારને કેટલી ગતિ મળે છે, ઇમેજને કેટલી ગતિ મળે છે, સંબંધોને કેટલી ગતિ મળે. એટલે એનો અર્થ એમ નહીં કે સંબંધો ને છોડી નાખવા, જ્યાં જરૂરી છે ત્યાં રાખવાના, પણ બિનજરૂરી જે આપણો ખાલીપો ભરવા માટે આપણે કરી છીએ એ આપણે કરવાનું નથી. વિચારો સાથે તાદાત્મ્ય કરી એનું એસોસિએશન, ડે ડ્રીમિંગ જે કરી છે એ અટકાવો. એટલે તમે જયારે જાગ્રત છો ત્યારે એ આગળ જતું નથી, સીધી બ્રેક લાગી જાય છે, એમ કહેવા માંગે છે. એટલે ભગવાન એવું થશે ને કે ચિત્ત પહેલા સર્વાર્થ થશે? હા, ના, સર્વાર્થ ન થાય. સર્વાર્થ હોય છે જ તે. ના, શરૂઆત છે. હા, શરૂઆત છે. ચિત્ત સર્વાર્થ છે જ. હા, પછી એક બીકે ચિત્ત ચોંટશે એટલે વન એરો થશે. હજી આ પોતાનું ભાન નથી એટલે એકાગ્રતા છે. પણ જયારે પોતાનું ભાન છે અને એકાગ્રતા છે સાથે, તો સમાધિ છે. ના, એટલે અત્યારે જે એકાગ્રતાની ધ્યાન છે પછી. ના, અત્યારે આ જે એકાગ્રતાની વાત કરે છે એ સમાધિની વાત કરે છે. અત્યારે જે એકાગ્ર શબ્દ વાપરે છે ને એ સમાધિનો વાપરે છે. આગળનું સ્ટેટ કહે છે. તમે જે કહો છો ને એ સ્ટેટ કરતા તો ઘણું આગળ વયું ગયું. છેલ્લું સ્ટેજ છે ને એની વાત કરે છે એકાગ્ર. એટલે ભગવાન આમ એવું થશે ને કે ધારણા એટલે એક જગ્યાએ ચિત્તને એકાગ્ર કર્યું, ધ્યાન એટલે ત્યાં એકાગ્ર છે અને પોતાની હાજરી છે, એટલે પોતાને પ્રતીતિ સતત ખ્યાલ રાખશે પોતાની. અને સમાધિ એટલે હવે એ દ્રશ્ય દ્રષ્ટા બે એક થઈ ગયો છે. હવે એકાગ્રતા અને જોવા વાળો બે એક થઈ ગયો છે. હા, એટલે અહીંયા એના ઓલ્ટરનેટ શબ્દ તરીકે આપ્યું છે. સમાધિનો એક અવેજી વાળો શબ્દ એકાગ્રતા આપ્યો છે. અત્યારે આપણે કાલે જે છે એને ભૂલી જવાનું. અત્યારે એ જે ઉપયોગ કરે છે ને એને
અત્યારે વર્તમાનની અંદર એ જે ઉપયોગ કરે છે એને લેવાનું છે. એટલે એને તમે સમાધિ કહી શકો અને તમે એને એકાગ્ર કહી શકો. અત્યારે એકાગ્ર શબ્દનો ઉપયોગ કરે છે અત્યારે. અને એકાગ્ર શબ્દ છે ને, એક અગ્ર એટલે આગળ, એટલે આધાર, એટલે તમે એમ સમજો પડદા રૂપે ઈ અને પ્રતિબિંબો એની અંદર ચિત્રો છે. પણ પેલું કોણ? તો એ કે પેલું છે એ પડદો, હોવાપણાનો પડદો. એટલે એક અગ્ર, આગળ પહેલા એનું દર્શન થાય છે, પછી બીજાનું થાય છે. એ ટાઈપની વસ્તુ. ઓની અંદર અગ્ર શું હોય છે કે આપણે વૃત્તિ અગ્ર હોય છે, ચેતન પાછળ હોય છે. ઓની અંદર આગળ કોણ હોય છે? તો કે વૃત્તિ હોય છે, અને આની આગળ ચેતન હોય છે. આ બેયનો ફરક સમજી લ્યો એમ. પછી આવે છે શાંત ઉદિત તુર્ય પ્રત્યય. ચિત્તની અંદર સતત પ્રતીતિ થયા કરે છે. એ સતત પ્રતીતિ અત્યારે આપણને વધતી ઓછી થાય છે. કોઈ સુંદર શરીર જોયું તો પ્રતીતિ જુદી થાય છે. કુરૂપ શરીર જોયું, સુંદર ખાવાનું જોયું, બેસ્વાદ ખાવાનું આવ્યું, આ રીતે જુદી જુદી પ્રતીતિ થાય છે. તો 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયની અંદર પણ જુદા જુદા ઇમ્પલ્સીસ આવે છે. એક મિનિટ. આંખની અંદર ક્યારે ઝાક જમાડ, રંગરૂપ. તો ભગવાન એક આમાં તમે હમણાં જે વાત કરી ને, પછી આવે છે હા બોલો. એકની અંદર ભગવાન તમે એમ વાત કરી કે ચિત્તની જે વૃત્તિ છે ને એ આગળ હોય છે, હા, અને દ્રષ્ટા પાછળ હોય છે. અથવા આપણે એમ કહીએ કે ચિત્ત છે એ એક્ટિવ અવસ્થામાં છે અને દ્રષ્ટા પેસિવ અવસ્થામાં છે. અને એક બીજી સ્થિતિ જે આ કે છે એકાગ્રતાની, એની અંદર જે દ્રષ્ટા છે અથવા ભાનનું તત્વ છે એ આગળ છે, એક્ટિવમાં છે, અને વૃત્તિ પેસિવમાં છે. ના એટલે એવો જ અર્થ થશે ને? ના એટલે મન છે ને, એટલે મન આગળ છે, ચિત્ત એની હારે આઈડેન્ટિફાઈ થઈ ગયું છે. ત્યાં સ્મૃતિ છે એ આગળ છે, ચિત્ત એની હારે આઈડેન્ટિફાઈ થઈ ગયું છે. અને બીજી વસ્તુ એવી છે કે આ અત્યારે જે અવસ્થાની વાત કરે છે એ સમાધિ અવસ્થાની વાત કરે છે. એની એટલે દાખલા તરીકે આપણે કોઈ પદાર્થ, માનો કે તમારો ચહેરો જોઉં છું, તો તમારા ચહેરાની અંદર હું જોઉં છું એટલે આની અંદર સૂક્ષ્મ શરીર છે, એની અંદર કારણ શરીર છે, એની અંદર આત્મા છે. પણ હું અત્યારે શું કરું છું? આ પેરીફરીને જોઈને એના પ્રત્યેના એક્શન રિએક્શનો કરું છું. ખાલી આ પેરીફરીને જોઈ, એનું સૂક્ષ્મ શરીર ન જોયું, એનું કારણ શરીર ન જોયું, એનો આત્મા ન જોયો, અને હું આ પેરીફરીને જોઈને રિએક્શન કરું છું. અને આ સમાધિની અવસ્થા એવી છે કે પેરીફરીને વિંધી, એનું જે સૂક્ષ્મ શરીર છે, એનું કારણ શરીર છે, એને વિંધીને એની અંદર જે આત્મા છે એને જોવે છે. એ ટાઈપ છે. એટલે હવે તમારે તમારી કસોટી કરવી હોય તો તમે દેહને જોઈને રિએક્શન કરો છો, એટલે તમે કઈ જગ્યાએ ઊભા છો એ જો તમારે નિશ્ચય કરવો હોય તો દેહને જોઈને એ પ્રમાણેના ભાવ આવે છે કે કેમ છે એ તમારે જોઈ લેવાના. એટલે ભગવાન એક અર્થ આવો થશે ને, આ મને થોડીક અંદર જે અંદર આવ્યું એ અંતઃકરણમાં, કે ઓલામાં અવેરનેસ નું તત્વ છે આગળ હશે, આમાં કેમ વૃત્તિ આગળ છે, ઓલામાં અવેરનેસ નું તત્વ એ જ કહી દેશે કે ભાઈ આ હવે આ નથી કરવાનું, આ કરવાનું છે, એ જ નિર્ણય લેશે. હા, એ જ. અને એને અત્યારે તો આ જે એકાગ્રતાની અવસ્થા કે છે ને, એમાં તો અવેરનેસ એ સમાધિની અવસ્થામાં મૂકી દીધા છે ને, એ ટાઈપની વસ્તુ છે. આ આગળની અવસ્થાની વાત કરે છે. અત્યારે જે વાત કરે છે ને એ આગળની અવસ્થા, એટલે અવેરનેસ એ શાંત થઈ ગઈ છે અને કોન્શિયસનેસ પ્રગટ થઈ ગયું છે. એ ટાઈપની વસ્તુ. નાના ભગવાન એમ કે હવે અવેરનેસ થી વાત આગળ વહી ગઈ છે. હે, અવેરનેસ થી આગળની વસ્તુ છે આ. અવેરનેસ નું પરિણામ એમ કયો, અવેરનેસ નું પરિણામ અથવા અવેરનેસ જેમાંથી પ્રગટ થતી હતી એમાં અવેરનેસ સમાઈ ગઈ, એ ટાઈપ. રાકેશભાઈ જે કહેવા માંગતા હતા કે ભાઈ દ્રષ્ટા આગળ થઈ જાય
વૃત્તિ આગળ થઈ જાય અને દ્રષ્ટા પાછળ હોય તો સંજ્ઞા સર્વાગ્રહ આવે, પણ દ્રષ્ટા આગળ હોય તો પછી વૃત્તિ પાછળ થઈ જાય, પણ દ્રષ્ટા જો આગળ આવી જાય અત્યારે જે કોન્શિયસને આગળ, પછી તો વૃત્તિ નિરોધ જ થઈ જાય ને, પછી વૃત્તિનું વક વગરની વૃત્તિ એ રિયલી ને, કારણ કે દ્રષ્ટાની સ્થિતિમાં તો વૃત્તિ નિરોધ છે. એટલે એ તમને કહું, દાખલા તરીકે સમાધિ વાળો માણસ છે, માનો કે સમાધિ વાળા માણસે તમને જોયો, માનો કે સમાધિ અવસ્થા માણે તમને જોયો, એટલે આંખ તો તમને જ દેખાડશે, બીજા કોને દેખાડશે? આંખ કોને દેખાડશે? તમને. અને અંદરની જે સુરતા છે ને એ હોળપણને જોશે. એટલે આ એક અલગ, એટલે આની અંદર સહજ સમાધિ હાલે છે કે જેમાં પ્રતીતિઓ સમાધિ વાળાને શક્ય છે ના, એટલે પ્રતીતિ જે વસ્તુ પદાર્થ હશે એની થશે, અને અંદરની જે સુરતા છે ને એ ચેતન તત્વને જોશે. બોડી બ્રેઇન સિસ્ટમ છે એ નામરૂપના પદાર્થને જોશે. એટલે તમને દ્રષ્ટાંત આપીને સમજાવું. અર્જુને જયારે મત્સ્યવેદ કર્યો હતો ત્યારે એની નજર શેમાં હતી? પાણીમાં. અને પાણીની અંદર બીમ તો વાં હતું, પ્રતિબિંબ ક્યાં હતું? અને અચ્છા, એની આંખ કોને જોતી હતી? પ્રતિબિંબને. અને આની અંદરની સુરતા કોને જોતી હતી? બીમને. બીમને. એક્ઝેક્ટ ઉદાહરણ છે. હા બસ. એક્ઝેક્ટ ઉદાહરણ. હા બસ. આ અર્થ આમાંથી કાઢવું બહુ જરૂરી હતું. આ બાણવાળો પ્રસંગ તો આખી દુનિયામાં ફેમસ છે, પણ એની આ સૂક્ષ્મ સમજ છે ને એ આ બહુ પરફેક્ટ છે. બરાબર. ચિત્તની અંદર સતત પ્રતીતિ થયા કરે છે. એ સતત પ્રતીતિ અત્યારે આપણને વધતી ઓછી થાય છે. કોઈ સુંદર શરીર જોયું તો પ્રતીતિ જુદી થાય છે. કુરૂપ શરીર જોયું, સુંદર ખાવાનું જોયું, બેસ્વાદ ખાવાનું આવ્યું, આ રીતે જુદી જુદી પ્રતીતિ થાય છે. તો 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયની અંદર પણ જુદા જુદા ઇમ્પલ્સીસ આવે છે. આંખની અંદર ક્યારેક ઝાક જમાડ રંગરૂપ, તો ક્યારેક ખાલી જગ્યા, ક્યારેક મેઘધનુષ્યના રંગો હોય છે, તો ક્યારેક કાળા ધાબા હોય છે. કાનની અંદર ક્યારેક સુંદર વીણા સીતાનું મ્યુઝિક હોય છે, તો ક્યારેક કલ્પના હોય છે. જીભની અંદર ક્યારેક તીખા ટનટનતા ચટાકેદાર વાનગી હોય છે, તો ક્યારેક મોડું ફીકું ભોજન હોય છે. પણ ચિત્ત છે એને શાંત ઉદિત તુલ્ય પ્રત્યય. ચિત્તની અંદર આ પ્રતિતિ શાંત અને ઉદિત બે એક સરખી થાય છે. આ અવસ્થા જયારે આવી જાય છે ત્યારે ઇન્દ્રિયના વ્યવહારમાં પણ જે કોઈ ઇમ્પલ્સીસ આવે છે, જે કોઈ તરંગો આવે છે, એ બધા તરંગો એને તુલ્ય છે. એટલે ચિત્તના સંસ્કાર છે એ બદલી ગયા. ધર્મ, લક્ષણ અને અવસ્થા ચિત્તની બદલી ગઈ. એની સાથે ભૂતની અને ઇન્દ્રિયની. હવે પંચમા ભૂતની અવસ્થા, પંચમા ભૂતના ધર્મ અને પંચમા ભૂતના લક્ષણ. શરીર છે એટલે શરીર છે તો માળખું છે. માળખાનો ધર્મ બદલતો જાય છે. શરીર છે એ ઘોડિયામાં હિંચકતું હોય તો એનો ધર્મ જુદો છે, એનું લક્ષણ જુદું છે, એની અવસ્થા જુદી છે. શરીર છે, માળખું છે, એ વધતું જાય છે. યુવાન બન્યો તો યુવાન બન્યો ત્યારે એનો ધર્મ જુદો છે, એનું લક્ષણ જુદું છે, એની અવસ્થા જુદી. અત્યારે તો થાય છે કે શરીરના ધર્મ, લક્ષણ અને અવસ્થા સમજતા નથી.
એટલે જે અવસ્થામાં શરીર હોય એના લક્ષણ અને ધર્મનો આપણે સ્વીકાર કરીએ કે ઇનકાર કરીએ, એને કારણે બધી સમસ્યા ઊભી થાય. આ એક પોઈન્ટ છે. આ પોઈન્ટની અંદર શું કીધું, પોઈન્ટમાં શું કહે છે? આ બહુ મહત્વનો પોઈન્ટ છે. અવસ્થા, લક્ષણ અને ધર્મ. ધર્મ, અવસ્થા અને લક્ષણ. હવે માનો કે તમે બાળપણની અંદર છો અને એની અંદર જે મૂવિંગ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો વિકાસ થાય છે એક અલગ છે. યુવાની અવસ્થામાં આવો ત્યારે તમારી અંદર મૂવિંગ સેન્ટરનો, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો વિકાસ થઈ ગયેલો છે, એટલે એ ધર્મ, અવસ્થા અને લક્ષણો જુદા છે. અને વૃદ્ધાવસ્થામાં આવો તો વૃદ્ધાવસ્થાની અંદર તમે યુવાનીની અંદર જે સ્વાસ્થ્ય તમારું હતું, જે ભૂખ લાગતી હતી, જે તમે કર્મ કરી શકતા હતા, એ પ્રમાણે નહીં કરી શકો. પણ તમે એને કમ્પેરિઝન એવી રીતે કરો છો કે હું તો આટલું ખાઈ શકતો, હું આટલું આમ કરી શકતો. ભાઈ, આ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. વૃદ્ધાવસ્થાની અંદર કંઈક તો ચેન્જ થશે. એટલે એમ કે આ અવસ્થાઓ સાથે એના ચેન્જને કબૂલ કરવું ને, એ બહુ મહત્વની વસ્તુ હોય છે. તમે કઈ અવસ્થામાં છો અને એ અવસ્થાને તમે કબૂલ કરો તો તમને પ્રશ્ન નહીં થાય કે પેલા જેવી, આ ગલઢા લોકોની ફરિયાદ તમે જોજો કે પેલા જેવી ભૂખ નથી લાગતી. ભાઈ, અત્યારે તમે આ જ્યારે આનો વિકાસ, આ શરીરના કોષોનો વિકાસની જરૂર હતી ત્યાં લગીને એને જેટલું ખાવું જોઈએ એટલું વ્યવસ્થિત ખાધું છે. હવે એને એટલી જરૂર નથી. એટલે આ બહારના સંદર્ભથી છે, અંદરના સંદર્ભથી કરી છે. એ રીતે સમજાય છે. કોઈ પણ એક સાધન છે તો એ સાધનની પછવાડે પ્રકૃતિનું આયોજન શું છે? બચપણ છે તો બચપણની અંદર એના ધર્મ જુદા છે, એના લક્ષણ જુદા છે. બાળકને હરવાનું, ફરવાનું, ખેલવાનું, કૂદવાનું, એટલે એનું શરીર છે, એના ધર્મ, એની પછાડી ઇન્દ્રિયો આપી છે. હવે એ કોઈ કારણસર અટકી જાય, અટકાવી દેવામાં આવે, કારણ કે ખ્યાલ નથી કે આની પછાડી ચિત્તની વ્યવસ્થાના ચિત્તમાં, બાળકના ચિત્તની અંદર વૃત્તિ નિરોધની હોય અને બાળક છે શાંત સૂતું રહે. પણ બાળકની અંદર વૃત્તિ ઉઠે છે રમવાની, ઠેકડા મારવાની, પણ વૃત્તિને દાબી દે. એ વૃત્તિને દાબી દે છે એટલે ઇન્દ્રિયનો વ્યવહાર અને ભૂતનો વ્યવહાર છે સ્થગિત થઈ ગયો. એના સંસ્કાર ચિત્ત પર વિચિત્ર પડે છે અને આપણને ખ્યાલ નથી. અને પછી તો ચિત્તની કોઈ પણ વૃત્તિને દબાવી હોય, સપ્રેસ કરી હોય, તો ભૂત અને ઇન્દ્રિય એની અંદર પ્રગટ થયા જ કરે છે. આપણને થાય કે ધ્યાનની અવસ્થા પકડાતી કે, પણ એનું કારણ કે પંચમહાભૂતનું જે માળખું હતું એને સહજતાથી વિકસવા નથી દીધું. એના ધર્મ, લક્ષણ અને અવસ્થા, અને એ સતત પરિવર્તનશીલ છે. સતત શરીર યુવાન થાય છે પછી ઝાડ પર ઠેકડા ઠેકાઈ નથી કરતો, પછી જુદી રીતે, અને શરીર અવસ્થાને પ્રાપ્ત થાય છે. પણ યુવાનના ધર્મ અલગ છે. શરીર યુવાન થાય છે એટલે કામ ઊર્જા જાગે છે. સેક્સ સેન્ટર, ઇમોશન સેન્ટર, થિંકિંગ સેન્ટર, વિલિંગ સેન્ટર, એ બધાના ધર્મ, લક્ષણ અને અવસ્થા બધી બદલી ગઈ છે. અને શરીર છે કારણ કે પંચમહાભૂત સતત પરિવર્તનશીલ છે, પરિણામકારી. શરીરનું માળખું છે એટલું નહીં, બહાર કુદરતમાં ક્ષણભર પણ એ સ્થિર નથી. એટલે કોઈ પણ લક્ષણ કે કોઈ પણ અવસ્થાને બદલવાની કોઈ જરૂર નથી. બદલાહટ કરવી હોય તો પેલા જાગી જવું પડે છે, અને જાગી ગયા પછી ચિત્તમાં ફેરફાર કરવો.
પણ જાગ્યા વિના જે પણ કંઈ કરવા જશે તો બધા ગોટાળા ઉભા. શું કીધું હમણાં? અલગ અલગ સમય પ્રમાણે શરીરના જેટલા સેન્ટર્સ છે એ બધાના અવસ્થા, ધર્મ અને લક્ષણ બદલાતા જાય છે. એને બદલવાના પ્રયત્નો જો કોઈ વ્યક્તિ કરવા માંગે તો ગોટાળા થાય, પણ જો એ બદલવું હોય તો જાગવું પડે, અને જાગ્યા પછી ચિત્તમાં પરિવર્તન કરવું પડે. આ બધી વસ્તુમાં ના બરાબર છે. એટલે જે છે એનો સ્વીકાર કરવાનો હોય છે, જે છે, અને એ સ્વીકાર ચિત્તની અંદર જાગૃતિ આવશે ત્યારે થશે. ચિત્તની અંદર જાગૃતિ આવશે ત્યારે થશે. નકર એ જે છે એને આપણું મન જે છે એનો ક્યારેય સ્વીકાર કરતું નથી. એની હંમેશા જે હોવું જોઈએ એના તરફ ગતિ હોય, જે છે એના સ્વીકાર તરફ નહીં, જે હોવું જોઈએ એના તરફ એની ગતિ હોય છે. એ ટાઈપની વસ્તુ કહે છે. એટલે પ્રકૃતિનું આયોજન બરાબર જ છે આ વિકાસ માટેનું, પણ આ મનુષ્ય છે એ માનસિક અનુસંધાનને કારણે એ જે વિકાસ છે એનો પ્રાકૃતિક ની બદલે અપ્રાકૃતિક, ઇનઓર્ગેનિક કરી નાખે છે. એટલે હવે જો એને પાછું પ્રાકૃતિક બનાવવું હોય તો એ બેહોશી સાથે તમે કોઈ પણ એમાં ફેરફાર કરવા જાશો સાધના દ્વારા કે જીવનશૈલી દ્વારા, તો એમાં ઘોટાળો થવાનો સંભવ છે. એટલે સૌથી પહેલા એમ કે જાગૃતિ નું તત્વ અંદર જો આપણી અંદર આવી જાય તો ઓલું પાછું રીઓર્ડર, મતલબ કે પ્રાકૃતિક વિકાસ થવા પડે. પ્રાકૃતિક વિકાસ નહીં, પણ પ્રાકૃતિક અવસ્થાઓનો એક્સેપ્ટન્સ થાય. માનો કે બાળપણ છે તો એની એક અવસ્થા, એનો ધર્મ, બાળપણ છે, યુવાની છે, વૃદ્ધાવસ્થા, એક્સેપ્ટન્સ થાય. પ્રકૃતિના જે ધર્મ હોય, અવસ્થા હોય અને લક્ષણ હોય એનું એક્સેપ્ટન્સ કરવાનું છે. પરિવર્તન નથી કરવાનું, ખાલી એક્સેપ્ટન્સ. ઓકે, હા, ઓર્ગેનિક. બરાબર. યસ યસ. ભલે. એટલે આ રીતે એતેન ભૂત ઇન્દ્રિયેષુ ધર્મ લક્ષણ અવસ્થા વ્યાખ્યાતા. 16:1 સૂત્ર 14. શાંત, ઉદિત, અવ્યપદેશ્ય, ધર્માનુપાતિ, ધર્મી, whether they be latent, active or unmanifest, all properties inherent in the substratum. શાંત એટલે વિજમી ગયેલું, ઉદિત એટલે પ્રગટ થઈ રહેલું, અવ્યપ્ય દેશ્ય જે હજી પ્રગટ નથી થયું, જેના વિશે કંઈ કહી શકાતું નથી, જેના વિશે કંઈ જાણી શકાતું નથી. ધર્માનુપાતિ એ બધા ધર્મોની પછવાડે રહેલો એ છે ધર્મી. સૂત્ર જરા ઘેરું છે. ગુરુજી કહે છે મેન ઇઝ અ મશીન. મનુષ્ય એક યંત્ર છે, છતાં મનુષ્ય જાગી શકે છે, જાણી શકે છે. યંત્ર જાગી શકતું નથી, જાણી શકતું નથી. યોગના 8 અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આ 4 અંગ છે એ તો મિકેનિકલ મેન પણ કરી શકે. એમાં જાગવાની સંભાવના છે પણ જાગૃતિની શરૂઆત નથી. પ્રત્યાહાર પછી જાગૃતિની શરૂઆત થાય છે. પ્રત્યાહારનો અર્થ એ થયો કે ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એટેન્શન, ચિત્તવૃત્તિ એ બહાર જાય છે, એ અંદરની તરફ વાળી. આંખ દ્વારા જીવ બહાર ખેંચાઈ જાય એને અંદરની તરફ વાળ્યો. છતાં પણ આ જાગૃતિ નથી, પણ હવે એની અંદર જાગૃતિનો અંશ આવ્યો. પ્રત્યાહાર છે એ કોન્શિયસ એફર્ટ છે, એની ક્રિયામાં જાગૃતિ છે, એની ક્રિયામાં યાંત્રિકતા નથી. બીજી બધી ક્રિયા યંત્રવત કરી શકીએ,
પણ ચિત્તવૃત્તિને અંતર્મુખ બનાવવી, અંદરની તરફ વાળવી, એ ક્રિયા યંત્રથી નથી થતી. એ ક્રિયામાં જાગૃતિ આવે છે. પણ હજી ક્રિયા છે, અહંકાર છે, પણ એની જાગૃતિનો અંશ મળી ગયો. પણ હવે વાત ઘેરી આવે છે. આટલું કરી નાખીએ. આમાં શું કીધું? એટલે ભગવાન આમાં એમણે વાત કરી કે ગુરુજીએ એમ કહે છે કે મેન ઇઝ અ મશીન, અને સાથે સાથે મનુષ્ય જાગી પણ શકે છે, પણ યંત્ર જાગી નહીં શકે. પછી એમણે જે યોગના 8 અંગ છે, એમાંના 4 અંગ, યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, આ 4 અંગ મિકેનિકલ મેન પણ કરી શકે, પણ જ્યારે એની અંદર જાગૃતિનો અંશ નથી. પણ જ્યારે ધારણાની શરૂઆત, પ્રત્યાહારની શરૂઆત થાય છે, તો પ્રત્યાહાર એટલે કે ચિત્તને અંદરની તરફ વાળવાની પ્રક્રિયા, એમાં જાગૃતિનો અંશ પડે છે, પણ છતાંય પૂર્ણ નથી. એમાં ક્રિયા પણ છે, અહંકાર પણ છે, પણ જાગૃતિની શરૂઆત પ્રત્યાહારથી થાય છે. આગળના 4 અંગમાં જાગૃતિની જરૂર આવી રીતે વાત કરી. જાગૃતિનું બેકગ્રાઉન્ડ છે એ જે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ છે ને, એ જાગૃતિનું એક બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે. અને એના પછી પ્રત્યાહાર છે ને, એમાં એના દ્વારા જાગૃતિની એન્ટ્રી થાય છે. એટલે પ્રત્યાહાર શું છે? એટલે એને કીધું કોન્શિયસ એફર્ટ, સજાગતા પૂર્વકનો પ્રયત્ન. એટલે સજાગતા પૂર્વકનો પ્રયત્ન એટલે હાજરી. એટલે કોઈ પણ રિએક્શનો થાય છે આપણી અંદર, કોઈ પણ પ્રકારના રિએક્શનો આપણી અંદર થાય છે, એ રિએક્શનો જે થાય છે એને કોક જોવે છે. એટલે જે પેલા એવું થતું કે ચિત્તની અંદર રિએક્શન, વૃત્તિની અંદર રિએક્શન થતું, એ મનમાં જાતું, બ્રેઇન સેલમાં જાતું અને એના દ્વારા થિંકિંગ પ્રોસેસ થતી. એને બદલે હવે ઉલટું થઈ ગયું કે હવે વૃત્તિ, ચિત્તની અંદર જે રિએક્શનની વૃત્તિ ઉઠે છે, પણ એની સાથે ગતિ એને મળતી નથી, એનાથી વાકેફ થાય છે. એનાથી વાકેફ થવાની પ્રક્રિયા કરે છે. એટલે આની અંદર કેવું થશે કે આની અંદર એક પ્રકૃતિનો વિભાગ છે, એક સામે એક પ્રકૃતિનો ભૂતકાળનો વિભાગ છે, અને એક જોનારનો વિભાગ છે. જોનારનો વિભાગ છે. હવે ધીરે ધીરે ધારણા, ધ્યાન અને સ્થિતિ દ્વારા જે પ્રકૃતિના ભાગો જે સામે પડેલા હતા ને, એ આપણને ઇમ્પ્રેસ કરતા હતા, એનાથી જુદા થવાની પ્રક્રિયા અને દ્રષ્ટૃત્વ છે એ ચોખ્ખું થવાની પ્રક્રિયા થાય છે, એમ કહેવા માંગે. પછીની જે પ્રોસેસ છે એમાં આમાં કઈ હોય તો બરાબર. ભગવાન, હા, દાખલા તરીકે ચિત્તની વૃત્તિ એને દેખાવા મળી, હા, હા, એટલે એનું એને ભાન થવા મળ્યું. હા, ભાન થવા પછી એની સાથે જે એસોસિએશન થશે, ઈ એને અટકી જશે કે ઈ પછી ચાલુ જ રહેશે? ના, એનું ભાન ના, એટલે એસોસિએશન ને બધું કટ થતું જશે. એસોસિએશન ને ઈ કટ થતું જશે. પ્રત્યાહારની સ્થિતિની અંદર ગતિ નહીં. પ્રત્યાહાર છે એ બ્રેક મારે છે, વૃત્તિને બ્રેક મારે છે ને વૃત્તિથી વાકેફ થાય છે. માનો કે રિએક્શનો છે, ગમો અણગમો જે છે, એને બહારના વર્લ્ડની અંદર પ્રગટ નથી થતા, અંદરના વર્લ્ડની અંદર વેદે છે, સંવેદે છે, એ ટાઈપની વસ્તુ. એટલે એની જગ્યામાં રહે છે, એ આગળ મનમાં, ઇન્દ્રિયોમાં, વિચારોમાં આવતું નથી. એ ટાઈપની વસ્તુ છે. એસોસિએશન થતું તો ઈ કટ થઈ જાય. હા, એ કટ થઈ જાય. આવે છે પ્રત્યાહાર, પછી આવે છે જ્યારે ધારણા આવે છે, ત્યારે વાસ્તવિક જાગૃતિનો પ્રદેશ શરૂ થાય. મનમાં વિચારો ઉઠવા, મનમાં કલ્પનાઓ ઉઠવી, બુદ્ધિના નિર્ણયો લેવા, એ બધું સહેલું છે. એટલે મને એવું છે કે પ્રત્યાહાર છે ને એ એટેન્શનની પ્રક્રિયા છે, અને ધારણા ને ઈ છે ને એ અવેરનેસ તરફની ગતિ છે. એ ટાઈપની વસ્તુ યંત્રની અંદર પણ થઈ શકે છે. કોમ્પ્યુટર બહુ ગહેરી રમતો બતાવી રહ્યું, પણ ચિત્તની અંદર ધારણા થવી,
એટલે જાગૃતિના પ્રદેશમાં પ્રવેશ કર્યો. ધારણાને પતંજલિએ વિભૂતિમાં કહ્યું. પ્રત્યાહાર સુધી તો સાધન છે. ચિત્તમાં ધારણા બંધાવી એ એક મોટી સિદ્ધિ છે, એક વિભૂતિ છે, શરૂઆત છે. એનો અર્થ એ થયો કે વર્તમાન કાળનો બોધ થવો ત્યારે ચિત્તમાં ધારણા બંધાય છે. વર્તમાન ક્ષણ, વર્તમાન સ્થિતિ નો આપણને પરિચય નથી થતો, એની પ્રતીતિ નથી થતી. સતત શરીર, ઇન્દ્રિયો અને મન મિકેનિકલ ચાલ્યા જ કરે છે. યંત્ર આંખ જોયા કરે છે અને મનમાં વિચાર ઉઠા કરે, કાન સાંભળ્યા કરે, મનમાં વિચાર ઉઠા કરે. સંસાર વ્યવહારની અંદર જીવ ભટકતો જ રહે છે. વર્તમાન ક્ષણની અંદર સ્થિર નથી થતો. અંદર એક ભ્રમ થાય, અંદર મજા આવી જાય એટલે એમ લાગે કે જીવ સ્થિર છે. જ્યાં સુધી અંદર પ્રતીતિ નથી થતી, આપણે સાદી કહ્યું કે ભીતર ખબર નથી પડતી, ત્યાં સુધી જાગૃતિ નથી. એટલે ધારણા છે આપણા ચિત્તની અંદર કંઈક પણ, આપણા ચિત્તના સ્પેસમાં કંઈક પણ પ્રતીત થયું. પછી સામે ઝાડ દેખાય, ફૂલ દેખાય, માણસ દેખાય, આકાશ દેખાય, સૂરજ દેખાય. વર્તમાન ક્ષણની અંદર જે કંઈ ચિત્તમાં પ્રતીત થાય એ ધારણા થઈ. પછી એની પ્રતીતિ સતત રહે, એ ધ્યાન છે. અને સતત પ્રતીતિ રહેતા રહેતા એનો અર્થ અંદર પ્રગટ થાય, રિવિલેશન, એ સમાધિ થઈ. આ ત્રણ ભેગા થયા એ સંયમ છે. આ જયારે સંયમની સ્થિતિ આવે છે એ પછી જ્ઞાનના. હા, આટલું શું કીધું? ધારણા, ધ્યાન અને સમાધિની ભગવાન વાત કરી કે પહેલા ધારણા થાય, અને ધારણા એટલે એક મોટી વિભૂતિ છે. વિભૂતિનો શબ્દ અર્થ કર્યો છે ભગવાન. હા, હા, ધારણા થવી કોઈ સામાન્ય વસ્તુ નથી. બરાબર. એટલે આપણે જે હમણાં શરૂઆતમાં વાત કરી ભગવાન, પ્રત્યાહાર, મને એવું લાગે છે ભગવાન હા, હા, કે પ્રત્યાહાર જે છે કે નહીં, હા, હા, એ હજી વર્તમાનમાં જાગૃતિ હોય એવું લાગે છે. હા, હા, એટલે એ ખાલી જોઈ એક છે, બદલી નહીં કે. દાખલા તરીકે કઈક અંદર હાલ્યું, એને પકડી લીધું, પણ પછી આગળની જે પ્રોસેસ હતી ત્યાં ઘડીક અટકી ગઈ. ના, એટલે એની જાગૃતિ ગઈ એટલે પાછું એસોસિએશન ચાલુ થઈ જશે. એટલે પ્રત્યાહાર, અને પછી ધારણા છે તો પ્રત્યાહારને તમારાથી વાકેફ, તમે જેને હું અત્યારે કહો છો ને એનાથી વાકેફ થવાની પ્રક્રિયા કરવાની છે, એને કાઢવાની પ્રક્રિયા નથી કરવાની. તમે અત્યારે જે છો અને તમે આપણી અંદર ભ્રમ છે કે હું આવો છું, એ ભ્રમને તોડવા માટે પ્રત્યાહારની પ્રક્રિયા છે. પ્રત્યાહારની પ્રક્રિયા વિષાદ ઉત્પન્ન કરવા માટે છે, એ અણુ પરમાણુને નામંજૂર કરવા માટે છે. એ યાદ રાખવાનું. કાઢશે નહીં, પણ વાકેફ થવું એ બહુ મોટી ઘટના છે એમ. એટલે આપણે આપણાથી વાકેફ, એટલે આપણને કોક એમ કે છે કે તમે ચોર છો તો આપણને દુઃખ લાગે છે, કારણ કે આપણી અંદર ચોરીનો સંસ્કાર પડેલો છે ને આપણે કેટલી વાર એવું કરી છીએ, ભલે બીજા રેફરન્સથી, સાયકોલોજીકલ રેફરન્સથી કે કોઈ પણ રીતે, પણ એ આપણને ખબર નથી હોતી. અને આ પ્રત્યાહાર આપણને એનાથી વાકેફ કરે છે, લોભથી વાકેફ કરે છે, લુચ્ચાઈથી વાકેફ કરે છે, એક્સપ્લોઇટેશનથી વાકેફ કરે છે. એટલે વાકેફ થવું એ જરૂરી છે પહેલા, પછી દૂર થવાની પ્રોસેસ છે. પછી ધારણાની વાત કરે છે ભગવાન કે ધારણા એટલે તો ભગવાન ધારણા એમ કે છે, ધારણા વિભૂતિના પ્રદેશમાં પ્રવેશ કરાવે. લાલજીભાઈ, ધારણા છે વિભૂતિ, એટલે વિભૂતિ યોગમાં એને લીધો છે. બરાબર. ધારણાથી આખું એક હાયર નું ડાયમેન્શન જ ચાલુ થઈ જાય છે. ના, એટલે વિભૂતિ એટલે આત્માનો પ્રદેશ ચાલુ થઈ જાય છે. આત્માનો પ્રદેશ ધારણાથી જ ચાલુ થાય છે, એ પહેલા ક્યાંય ચાલુ થતો નથી. તમે તમારા ચિત્તની અંદર કેટલો સમય એને ધારણ કરી શકો છો. એટલે ધાર્યતી ઇતિ ધર્મ કે છે ને, ધારણ કરે ઈ ધર્મ છે. ધર્મ એટલે આત્મા. આત્મા
તરફની એક ગતિ છે, આ ધર્મ તરફની અથવા તો આત્મા તરફની એક ગતિ છે, એમ કહેવા માંગે છે. અને આ ત્રણેયનો સંયોજન. હા, આ ધારણા અને ધારણ કરનાર બે છે ને આજે. હા હોય ને. ધારણ કરનાર ન હોય તો એટલે એક આકાશ છે અને એક આકાશની અંદર અત્યારે પ્રતીતિઓ જે થાય છે એ છે, બે છે. એક પ્રતીતિ છે અને એક પોતે છે, એ રીતે. આનું આગળનું સ્ટેજ ધ્યાન કીધું છે, તો ધ્યાનની અંદર માત્ર ને માત્ર આ જ હાજર હશે ને, તો ધારણ કરનાર જ તે. એટલે નિરંતરતા એમ કીધી છે. હા, એટલે પ્રતીતિ એટલે ધ્યાન એટલે શું? દાખલા તરીકે અત્યારે મને એસોસિએશન વિચાર આવ્યો, ખબર પડી ગઈ. અત્યારે મને રાગ આવ્યો, મને ખબર પડી ગઈ. મને દ્વેષ આવ્યો, ખબર પડી ગઈ. એની ગતિ બંધ. આ જે ખબર આ જે છે ને એ છે ધ્યાન છે. એટલે અત્યારે જે બની રહ્યું છે એનાથી વાકેફ થવાની સતત પ્રત્યય એકતાંતા ધ્યાન. આ જે પ્રકારના પ્રત્યયો ઉઠે છે એના પ્રત્યેની સભાનતા છે એ ધ્યાન છે. મતલબ ત્યાં અવેરનેસ હાજર થઈ ગઈ. એમાં જાગૃતિ સતત છે, જાગૃતિ સતત છે. અને આ જાગૃતિમાં એ જે તે વસ્તુને જોવે છે, એ ટાઈપ. તો પછી સમાધિમાં ભગવાન આ જે ઘટના બને છે એના હેતુઓ સ્પષ્ટ થઈ જશે. હેતુ નહીં, ઘટનાનો અર્થ પ્રગટ થઈ જશે. અર્થ એટલે એ જે તત્વ છે ને, અર્થ એટલે તત્વ, એ તત્વ પ્રગટ થઈ જશે. અને એ તત્વને જે શોધનારો હતો ને એની હારે હમાઈ જશે. જે શોધનારો હતો એ વયો જશે અને તત્વ માત્ર રહી જશે, એમ કહેવા માંગે. આમાં કઈ પ્રશ્ન હોય તો હા. હવે પ્રવેશ થતો જાય છે. જ્ઞાનના પ્રદેશમાં જેવો પ્રવેશ થતો ગયો એટલે ધીરે ધીરે આપણને જે છે એની પ્રતીતિ થવા માંડે. આપણને જે છે એની પ્રતીતિ નથી થતી. ગઈકાલે ઓશોનું એક સૂત્ર હતું, જો હૈ વહી હૈ, પણ છે એની પ્રતીતિ ક્યાં થાય? અવેરનેસ નું જે તત્વ છે ને, જે અવેરનેસ નું તત્વ પેલા પ્રકૃતિ છે ને એને સમજે છે, પ્રકૃતિને સમજે છે અને પ્રકૃતિનું વિસર્જન કરે છે. એટલે પ્રકૃતિનું જેટલા અંશમાં વિસર્જન થાય છે એટલા અંશમાં આ કોન્શિયસનેસનું, પ્રેમનું, શાંતિનું અને આનંદનું તત્વ છે ને એ પ્રગટ થતું જાય છે. એટલે આ બે પ્રોસેસ છે. અને ધીરે ધીરે અવેરનેસનું તત્વ જેટલા અંશમાં પ્રકૃતિનું વિસર્જન કરે છે એટલા અંશમાં અંદરથી શાંતિ, આનંદ અને પ્રેમ વધારે ને વધારે પ્રમાણમાં પ્રગટ થતા જાય છે. અને છેલ્લે અંતે કોન્શિયસનેસ માત્ર રહી જાય છે, એમ કહેવા માંગે છે. ભાઈ આ કોન્શિયસનેસ માત્ર રહી જાય એને આમ જે ટ્રાન્સની સ્થિતિ કે છે ઈ ટ્રાન્સની સ્થિતિ ઈ જે સમાધિ કે ઈ માં ભેદ છે? ના, ટ્રાન્સની સ્થિતિ નથી. આ તો બહુ સભાનતાની સ્થિતિ છે. એટલે ટ્રાન્સની સ્થિતિ નથી. આ ટ્રાન્સની સ્થિતિ એ સાયકોલોજીકલ છે વસ્તુ. ટ્રાન્સ છે એ. ઓકે. એમ કહેવાય કે આની પેરોડીમાં ટ્રાન્સ શબ્દ વાપરે છે સમાધિની પેરોડીમાં. ના, ક્યાં વાપર્યું છે? ક્યાંય મુક્ત વાતચીત વ્યવહારમાં સાધકો, વાતચીત વ્યવહારમાં સાધકોમાં. ના. એટલે મને પોતાને ડાઉટ હતો કે ટ્રાન્સ ઇઝ નોટ ઇક્વલ. એક ટ્રાન્સ ને જોઈ લ્યો ને ઓમાં ચેટ જીપીટી. હા, જો એક મિનિટ. ટ્રાન્સ એટલે તંદ્રા જેવી સ્થિતિ. મને ધ્યાન છે ત્યાં સુધી ભાઈ જે છે એ જુદી વાત કરે છે. State of altered consciousness where you are awake but deeply focused, detached from your immediate surroundings and highly suggestible. Fully awake and fast asleep. એટલે ટ્રાન્સની સ્થિતિમાં મને એવું લાગે છે કે
ટ્રાન્સની સ્થિતિ એવી છે કે જેમાં આ લગભગ આ હિપ્નોટિઝમ કરવા વાળા કે એ લોકો છે એ તમને ટ્રાન્સમાં એટલે એક સુસુપ્તિની એક અવસ્થામાં લઈ જાય છે અને પ્લસ તમને થોડી સજાગતા રખાવે છે અને સજાગતા રખાવ્યા દ્વારા તમારી અંદર માનો કે તમારી અંદર એક પેઇન બોડી બન્યું હતું ભૂતકાળની અંદર, તો ઈ ટ્રાન્સમાં લઈ જાય અને જે વખતે તમારી અંદર આ પેઇન બોડી બનેલું હતું ને એને પ્રગટ કરે અને પ્લસ તમને સભાનતામાં રાખીને એને ખેરવી નાખે. એટલે સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ હોય ને એને દૂર કરવા માટેની આ પ્રોસેસ છે. એટલે સારું છે. નોટ કનેક્ટેડ વિથ ધ સ્પિરિચ્યુઅલિઝમ. ના. સરસ પ્રશ્ન કર્યો તો સારું થયું.